શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઉધરસ અને શરદી ઘણા કારણોસર થાય છે. જ્યારે કેટલીકવાર આ રોગના મુખ્ય લક્ષણો તરીકે જોવા મળે છે, તો કેટલાક રોગોમાં તે આડઅસર તરીકે ગણવામાં આવે છે. બંનેમાં શરીર ચોક્કસ પરિસ્થિતિમાં પ્રતિક્રિયા આપે છે. બીમારીઓ સિવાય સામાન્ય કારણોસર પણ ઉધરસ થાય છે, જેનાથી કોઈ સમસ્યા થતી નથી, તો ઘણી બીમારીઓમાં તે દર્દીને ઘણી પરેશાની આપે છે. શિયાળાની ઋતુ આવતા જ લોકોને ઉધરસ અને શરદીની ફરિયાદ થવા લાગે છે. જ્યારે એવું નથી કે આવી સમસ્યાઓ માત્ર ઠંડીની ઋતુમાં જ થાય છે. ઘણા રોગોમાં તેમને રોગના એક લક્ષણ તરીકે જ ગણવામાં આવે છે. તો શું ખાંસી અને શરદી એ માત્ર શરીરની પ્રતિક્રિયા છે, અથવા તે પોતે જ એક રોગ છે, કે પછી કોઈ ખાસ પ્રકારનો ચેપ છે? આ માટે ડોક્ટરો અને અન્ય નિષ્ણાતો ખાંસી અને શરદી બંને માટે ઘણા વિવિધ કારણો આપે છે. તેમાં કોઈ શંકા નથી કે ઉધરસ એ શરીરની પ્રતિક્રિયા છે જે ઘણા રોગો અને ચેપને કારણે જોવા મળે છે. સામાન્ય રીતે, જ્યારે પણ ધૂળના કણો, કીટાણુઓ અથવા લાળ આપણા ગળા અને શ્વાસનળીમાં પ્રવેશ કરે છે, ત્યારે આ પ્રક્રિયા શરૂ થાય છે. મગજ અસામાન્ય અવરોધ અનુભવે છે, જે બેચેનીનું કારણ બને છે. આવી સ્થિતિમાં શરીર તે બિનજરૂરી વસ્તુને દૂર કરવાનો પ્રયાસ કરે છે. આને કફ કહે છે. ઉધરસ એ અચાનક શારીરિક રીતે રિફ્લેક્સ થતી ક્રિયા છે. જ્યારે પણ મગજ આ બહારી અથવા નકામી વસ્તુને જ્ઞાનતંતુઓ દ્વારા શોધી કાઢે છે, ત્યારે મગજ છાતી અને પેટના સ્નાયુઓને ફેફસાંમાંથી હવા ફેંકવાનો સંદેશ આપે છે, અને મોં અને નાકમાંથી હવા ખૂબ જ ઝડપથી બહાર આવે છે, જેનાથી અવાજ આવે છે. આ સમગ્ર પ્રક્રિયાને આપણે ઉધરસ તરીકે ઓળખીએ છીએ. અંગ્રેજીમાં શરદીને કોમન કોલ્ડ તરીકે ઓળખે છે, જે સામાન્ય શરદી અથવા સામાન્ય તાવ છે જે નાક અને ગળાને અસર કરે છે. સામાન્ય રીતે તેનાથી નુકસાન થતું નથી, પરંતુ દર્દી આવી વેદના અનુભવી શકતો નથી. તેનું કારણ વાયરસનું સંક્રમણ છે. તેમાં ઘણા પ્રકારના લક્ષણો જોવા મળે છે, જેમાં વહેતું નાક, ગળું દુખવું, છીંક આવવી, હળવો તાવ, શરીર અને માથાનો દુખાવો વગેરેનો સમાવેશ થાય છે. શરદીના 30-80% કેસ માટે રાયનોવાયરસ જવાબદાર છે, જેમાંથી તેના 99 પ્રકારો હાલમાં જાણીતા છે. ખાંસી એ પણ શરદીનું લક્ષણ છે, પરંતુ શરદીના કારણે જ કફ થાય તે જરૂરી નથી. તે ચેપના પ્રકાર પર આધાર રાખે છે કે ઉધરસ થશે કે નહીં. જો કે, સામાન્ય શરદીમાં, જ્યારે વાયરસના કારણે નાકમાં લાળ બનવા લાગે છે અને તે નાક દ્વારા ગળામાં પ્રવેશવા લાગે છે, ત્યારે શરીર તેને નકામી અથવા નુકસાનકારક વસ્તુ માને છે અને ઉધરસની પ્રક્રિયા દ્વારા તેને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. ઘણીવાર શરદી અને ઉધરસ બંનેને રોગના લક્ષણો ગણાવી શકાય છે. ઉધરસ ક્યારેક અને ઘણા રોગોમાં થાય છે. કેટલાક લોકોને જમતી વખતે ગળામાં કંઈક ફસાઈ જવાથી ખાંસી આવે છે. અમુક સમયે અચાનક ધૂળ ઉડવાને કારણે લોકોને ઉધરસ થતી જોવા મળે છે. શરદી ઉપરાંત, લોકોને ફલૂ, સાઇનસ, એલર્જી, અન્ય ચેપ વગેરેમાં પણ ઉધરસ જોવા મળે છે. ઘણી વખત છીંક અને ઉધરસ વચ્ચેનો તફાવત સમજાતો નથી. જ્યારે બંને વચ્ચે ઘણી સામ્યતા છે. છીંક એ નાકમાં પ્રવેશતા કોઈપણ નકામા કણો, સૂક્ષ્મજંતુઓ, કીટાણુઓ વગેરેને બહાર કાઢવા માટે તે શરીરની રિફ્લેક્સ પ્રક્રિયા છે. ઉધરસમાં, ગળા, પવનની નળી અથવા ફેફસામાં કંઈક પ્રવેશવાને કારણે આવું થાય છે. ઉધરસમાં, ગળું સક્રિય હોય છે, જ્યારે છીંકમાં, નાક અને મોં ભૂમિકા ભજવે છે.